દાહોદ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદે ચોમાસાની રંગત જમાવી છે. આ વરસાદી માહોલમાં દાહોદ નજીકના ચોકસા ગામે આવેલું પૌરાણિક કેદારનાથ મહાદેવ મંદિર કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠ્યું છે. તો શ્રાવણ માસના પહેલા સોમવારે ભગવાન મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. તો પથ્થરની ગુફામાંથી વહેતું કુદરતી ઝરણું નયનરમ્ય નજારો જોવા મળી રહ્યું હતું. આ મંદિર પ્રકૃતિના ખોળે આવેલું છે. તો ચોમાસાના પથ્થરમાંથી નીકળતું ઝરણું તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. તો શ્રાવણના પવિત્ર માસમાં ભગવાન શિવની પૂજાનું અર્ચનાનું વિશેષ મહત્વ છે. તો આ મંદિરની ગુફાઓમાં સ્થિત શિવલિંગ ભક્તોને આદિત્ય શાંતિ પ્રદાન કરે છે. તો ખાસ કરીને શ્રાવણના સોમવારે ભજન કીર્તન અને પૂજાનો માહોલ આ સ્થળને ભક્તિમય બનાવે છે. તો આ મંદિર દાહોદથી થોડે દૂર હોવાથી શહેરના ધમાલથી દૂર શાંત વાતાવરણના દર્શનનો લાભ લેવા લોકો મોટી સંખ્યામાં પહોંચે છે. તો પ્રવાસીઓ માટે પણ આ સ્થળ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ધાર્મિક મહત્વની સાથે એનો નૈસર્ગિક નજારો પણ મન મોહી લે છે. તો દાહોદ જિલ્લાનું પવિત્ર સ્થળ શ્રદ્ધા અને પ્રકૃતિના સંગમનું અદ્ભુત ઉદાહરણ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.